આજે સવારમાં તો સરસ મજાનું ગવારનું શાક બનાવવાનું હતું, એટલે બનાવવા મૂકી દીધું ને પછી બનાવી નાખી મારા માટે ચા અને શાકને રોટલી તૈયાર કરી નાખ્યું. શક્તિભાઈને ટિફિન નહોતું બનાવવાનું, કારણ કે આ સન્ડે હતો એટલે બધું કામ મેં કરી નાખ્યું. આજ મોડા તો ઉઠ્યા હતા, બહુ વહેલા નહોતા જગ્યા, અને પછી બધું કામ બાકી હતું એટલે સર્વસરમાં બધું કામ કરી નાખ્યું. અને પછી વરસાદનું વાતાવરણ હતું આજે, એટલે સરસ મજાના વાસણ બધા ઉટકીને રેડી કરીને પછી તો હું આવી ગઈ અહીં બહાર. પણ બહાર જોયું તો વરસાદની એક રેલી આવી ગયેલી હતી. વરસાદ થોડો થોડો પડી ગયો હતો અને બપોર પડતા પછી શક્તિભાઈને હોમવર્ક કરવા ઘડીક બેસાડી દીધા મારા બાજુમાં. હોમવર્ક કરી લે એટલે પછી આખો દિવસ એનું ઉપાધિ નહીં. પછી બસ સીવવાનું હતું બ્લાઉઝ, એટલે કટિંગ કરેલું હતું એ બ્લાઉઝનું. પછી બાઈ ગઈ સીવવા, અને બ્લાઉઝનું સરસ મજાનું સીવતી હતી, પણ થોડો વરસાદ પણ આવતો હતો, બહાર વાતાવરણ મસ્તીનું હતું. અને પછી રુદ્રભાઈ તો લેશન કરતા હતા, પણ લેશન નહોતા કરતા, નીચે લાદીમાં લીટા કરતા હતા સરસ મજાના. ભાઈ મજા આવી ગઈ નહીં તે. અને થોડી વાર છે ત્યાં વરસાદ બહુ ચાલુ થઈ ગયો મસ્તીનો, સરસ મજાનો વરસાદ આવતો હતો એકદમ વધારે. અને અમે પણ એ નજારો જોવા બેસી ગયા સરસ મજાનો. અને થોડી વાર છે એટલે બ્લાઉઝ મેં કમ્પ્લીટ કરી નાખ્યું. પછી બ્લાઉઝનો ફાઇનલ લુક છે તો તમે જોઈ લો કેવું લાગ્યું બ્લાઉઝ, મને જરૂર કહેજો. બ્લાઉઝને આગળનું આવી રીતનું સીવી નાખ્યું, અને પાછળ આવી રીતનું ગળું બનાવીને સીવી નાખ્યું. સિમ્પલ જ છે. અને પછી એક ડ્રેસ કટિંગ કરવાનો હતો એટલે ડ્રેસ કટિંગ કરી નાખ્યો. સાંજ પડતાની સાથે સરસ મજાનો ગરમા ગરમ સમોસાનો નાસ્તો કરી લીધો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.